તે પાછો ફાસ્ટ થઈ ગયો, ઘડીક ધીમો થઈ ગયો, પાછો ફાસ્ટ થઈ ગયો. અને આ બાજુ તો પેન્ટિંગ નું કામકાજ ચાલે છે ખૂણા ઉપર. થોડુંક દેખાડ ને. ચૈત્ર દોર નાખ્યું છે, બધા જોઈને દાંત કાઢે. દેખાડ. અહીંયાનો વ્યૂ જો ખાલી એક નંબર છે ને. કેમ છો એટલે પેલી કેમ મજા આવે તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, જય હનુમાન દાતા. આપણે મસ્ત બધા થઈ જશે રેડી. આખું રાખો ને અત્યારે તો રેડી થઈ ગયા છે અને આજે આપણે સ્કૂલે તો રજા છે. આજે આપણે સ્કૂલે રજા છે એટલા માટે આપણે જો અત્યારે થઈ ગયા છે રેડી. આજ મોડા ઉઠ્યા હતા, 10:30 થઈ ગયા છે અને એટરમાં ઢોકળા ખાય છે સવારમાં નાસ્તામાં. મારી હાટું મેં થોડા ખાઈ લીધા છે. ઢોકળા ખાવા ખાઈ લો. અને આ બાજુ તો પેન્ટિંગ નું કામકાજ ચાલે છે ખૂણા ઉપર. દેખાડ બની જાય પછી હું તો કોનો દોડ છે તો કે મને હે મમ્મી નો દોડશો હે તો દેખાડ તો ખરે. થોડોક તો દેખાડ દે. થોડોક દેખાડ દે. થોડુંક દેખાડ ને. બની જાય પછી દેખાડીશ હે પાકું. ફેંકી નહીં દે ને. આને પેલા ને કઈ કેટલી વાર દોડ્યું છે, બધું જરી કેવું દોડે પછી ફાડ નાખે, ફેંકી દેશે. હવે કેટલા બધા વોટર કલર લીધા છે. બાજુ પૈસાની શું છે, ઢોકળાની ડીશ પડી છે. દેખાડ થોડુંક દેખાડ દે. હા તો બની જાય પછી દેખાડીશ ને. પાકું નહીં ને એટલે જ તે મારે તાર જોવું છે. દેખાડી ને. શું કરો ફોન ને? હું ગૂગલ ને પૂછવું છે. વાઈફાઈ હું કઈ નહીં કરું પણ હું કરવું છે ગૂગલ ને. એમને બોલ વાત છે તારે કયો પેન્ટ હાલે ઈ પૂછવા ગૂગલ ને પૂછશે. બુરુ પેન્ટ હારે હા તેમાં ગૂગલ ને પૂછે છે. બોલ હોસ્પોટ નહીં થાય. ના પપ્પા ગૂગલ ને એમાં કઈ પૂછવાનું ન હોય. એમાં કઈ ગૂગલ ને ન પૂછવાનું. હું તને કહી દઉં છું ને, હું ગૂગલ જેવો જ છું. હું કહી દઉં તને, હું કહી દઉં છું ને તને. હા હેલ કરું. હા પણ દેખ કરું છું. હાલ કર્યું. શર્ટ પેન્ટ હાટું કલર પૂછે છે. બોલો કનેક્ટ જ નથી થતો પેલા વાઈફાઈ જ તે. કર્યું તો એ તો તું કહી જ છો પણ ખબર છે તને આવડે છે. કોલ નોટ કનેક્ટેડ ટુ વાઈફાઈ તો ફરી પાસવર્ડ નાખી એકવાર ટ્રાય મારી એમ. પેન કે તાર કહું આ બધા કહેતો છે ગુલાબી હાલે તોય પછી માનતો નથી. એટલે જ તે હેરાન થાશો. જો આખી રાત વરસાદ આવ્યો તો બધું ભીનું થઈ ગયું છે બહાર. તે બધા કપડા આયા હુકાય છે. હજી તો અંધાર તો છે, તે તડકો જ નથી નીકળ્યો. આજ તડકો જ નથી નીકળ્યો. હજી અંધાર છે, હજી વરસાદ આવશે એવું લાગે છે. અને આ હજી જો જેમિની ગોતે છે. જેમિનીને લખતા આવડે જો પૂરા 2 રંગના સોઢા લે એ શું છે? શેઢા લે એ શું છે? તો હવે તો આપણે કાં આવી ગયા છે મંદિર ઉપર આવ્યા છે અને સામે અમારું ઘર છે. અત્યારે આ મંદિર ઉપર ધજા છે ને તો નીચે નમી ગઈ છે પવનની વરસાદની, તો એ હરકી કરવાની છે. તો ચાલો હરકી કરી નાખવી. જો આમ થઈ ગઈ છે ધજા. જો આમ ઘડી નીચે નમી જાય છે અને ઉપર કરીને બાંધવાની છે. તો ચાલો બાંધી નાખવી આપણે. ઉપરથી જો નીચેનો વ્યૂ કેવો 1 નંબર આવે છે ને. જોવો તમે. તો આપણે પાછી મસ્ત પાછી બાંધી દીધી. હવે છૂટે ને એવી બાંધી દીધી છે. તો ચાલો નીચે જાવી અને પવન બહુ હાલે છે. તો હવે તો આપણે ધજાને બાંધીને પાછા નીચે ઉતરી ગયા છે મંદિરેથી. અને હવે તો ધજા તો મસ્ત મજાની રેડી કામ કરે છે. તો પવનની હવે કંઈ વાંધો નહીં આવે. ફૂલ ટાઈટ બાંધી દીધી છે ધજા. જો મસ્ત મજાની લહેરાઈ છે ને. પહેલાં મેં બાંધી હતી ને ત્યારે મેં સૌથી પહેલાં બાંધી હતી ને ત્યારે છે ને વાંધો હું આવતો તો પવન આવે ને તે છૂટી ગઈ હતી ગેટ. તે બેસી ગઈ હતી નીચે. તે હરખી આમ થતી નહોતી, છોટી ગઈ હતી નાના. તે ગેટ છૂટી ગઈ હતી એવું થાય. તે બેસી ગઈ હતી. તો માછી મેં ઉપર ચડીને બાંધી દીધી છે અને હવે કાંઈ વાંધો આવે એમ નથી. ફૂલ મેં પાસથી બાંધી દીધી ને તે હવે ફૂલ કડક બાંધી દીધી છે એટલે હવે વાંધો નહીં આવે. અને હવે આ બાજુ તો બિલ આખી વાકી વળી ગઈ છે પવનની. કાલ વરસાદ સાંજે બહુ આવ્યો ને આખી આમ થઈ ગઈ છે આખી. અને હવે સીધી કેમ કરવી ખબર ન પડતી.
આરસ વાડીમાં જો પાણી ભરાઈ ગયું ને આખામાં કઈ રમવા જેવું જ નથી ને પેલા અહીંયા કેટલા રમતા વરસાદ આવે તેના કોઈ અહીંયા રમવા જ ન આવે કઈ જગ્યા જ ન વધે તો આખામાં પાણી ભરાઈ ગયું ઓલપન સાઈડે ભરાઈ ગયું આ બાજુ ભરાઈ ગયું વરસાદ જ કાલે સાંજે એટલો આવ્યો અને આ બાજુ તો હજી ચિત્રનું કામકાજ હાલે છે ચિત્ર દોરે જ છે સવારનો જાગ્યો થયો ને એક ચિત્રની વાહે તે મહેનત કરે છે કેવું દોરવું છે એ દેખાડતો તો છે નહીં કેરનું દોરે થોડુંક તો દેખાડી દે થોડુંક તો કાંઈ નહીં હું જો એ ચૈત્ર દોર નાખ્યું છે બધા જોઈને દાંત કાઢે દેખાડ તો એને દેખાડે દેખાડે જો આવું દોર્યું એ કેવું દોર્યું કેવું દોર્યું પીળો ને તો હાથ નો હાલે હવરનો મંડાણો તો કાંઈ જરી કે હા કર્યો દાંતે જો કેવા આમ કર્યા દાંતા આમ હા એમ જ છે વાહે જો એક તો દોર્યું તો વાહે નો દોરાનું નથી જો વાહે વાહે તો રીતે હરકું ન હોય છે વાહે આગલું થોડું કે સારું છે થોડુંક હો ઈ નો હાલે ફેંક્યા જાવ હા નો હાલો નો હાલે હવે તો શું આને એક ચિત્ર દોરતા નથી આવડતું હજી થઈ ગયું છે અત્યારમાં મારા મમ્મી તો રોટલી બનાવે છે અને શાક શેનું કર્યું છે બટેટા રસાવાળું બટેટાનું શાક છે બટેટાનું શાક છે ને હા બટેટાનું શાક તો થઈ ગયું છે તૈયાર અત્યારે રોટલી બની જાય એટલે આપણે હવે જમી લેવાનું છે શું છે ઠીક હરગવું છે હરગવાનું કર્યું છે પછી થોડુંક જ કર્યું છે આને કીધું ને હાલ 12 એક જા નથી કરવું વાઈફાઈ મોઢામાં નાખ દે હો એક મરસું નથી કરવું જા જમવાનું નથી કરવું જા આજા કરી દઉં છું જા કોઈ જા આજા કરી દઉં છું નેટ બંધ છે ને કરું છું એ બગડી જાય પછી કેવું છે નથી કરવું જા એ સીપ્યો ડેડો જમવા બેવાનું છે જા અત્યારે જમીન કરી દઈશ જા નહીં તું તારો બધું વિશ્વાસ નહીં તો હવે જો આપણે પાછા જમીન ઊભા થઈ જશે અને અત્યારમાં આપણે બેસી જશે લેશન કરવા માટે અને આ અત્યારમાં જો ટીવી ચાલુ કરી દીધું છે અને અત્યારમાં ટીવી જોવા બેસી ગયા છે અત્યારમાં હજી 8 વાગ્યા છે અને હવે અત્યારમાં ટીવી ચાલુ કર્યો હવે ક્યારે બંધ કરે એ નક્કી જ નથી તો અત્યારમાં એ ચાલુ કર્યું છે ભાઈ તમારે કાંઈ કેવું નથી કેવું જો અત્યારમાં કાંઈ જવાબ નહીં દે ટીવી ચાલુ છે ને તે આપણે પાથભાઈ આવી ગયા છે ઘરે આવી ગયા છે આપણને બોલાવવા માટે અને આ મારો જવાબ એ મારું જ છે ખોરિયા બધાને ખબર છે પાર્થભાઈ આવી ગયા છે અને અત્યારમાં આપણે એક કોમેડી વિડીયો શૂટ કરવાનો હતો તે યાર આપણે પાર્થભાઈને બોલાવ્યો હતા એને ખબર હતી આ શું કોમેડી વિડીયો શૂટ કરવાનો છે એટલે એ તો આવ્યો હતો હમણાં એને ભાઈ આવશે પછી આપણે એક કોમેડી વિડીયો શૂટ કરવાનો છે એ શૂટ કરી નાખશું કોઈની પાસે એટલા પૈસા છે પૈસા મારી પાસે નથી તારી પાસે છે પેલા મારી પાસે નથી એટલે હું તમને કહેશું બ્લોગમાં તમારી પાસે પૈસા હોય તો અમને જરૂર કોમેન્ટ કરીને કહેશું બોલો 1 2 આ વરસાદને તાવ આવી ગયો ને એટલે વરસાદ પડવા માટે જોવો તમે વરસાદ પડે છે ને વરસાદને તાવ આવી ગયો એટલે વરસાદ ને કે વાદળ ને આ વાદળને તાવ આવી જાય આવો છે વાદળને તાવ આવી ગયો ને જો એ બીજે પાણી છે જો વરસાદ થઈ ગયો છે ચાલુ અત્યારમાં પાછોડા નાવું છે મોદી સરકારે જો એ બધું કલેક્શન ગુમરા કલેક્શન દાદા હા એ જે આવી ગયો છે આપણે બધા વિડીયો શૂટિંગ કરવાનું છે અત્યારમાં એક કોમેડી વિડીયો બનાવવાનો છે એટલે બધા આવી આવ્યા છે કા ખાસ બોલનેલા કાંઈ સંભળાતું નથી
આગો રે વરસાદ જો પાછો આજ ફાસ્ટ આવવા મળ્યો છે. કાલના રાતે આવ્યો તો આન કરતા ફાસ્ટ આવતો તો અત્યારે થોડોક ધીમો આવે છે. પાણી ભરાઈ ગયું. વાડીમાં પાણી ભરાઈ ગયું ને. તમારી ગીલી પત્રો છે ને વાકે વળી ગઈ ને એટલું બધું પાણી ભરાઈ ગયું. વાડીમાં પાણી ભરાઈ ગયું છે ને. હા હે આયાથી જાય ના લગીન છે પાણી. વરસાદ કેવો આવે છે, ઘડીક આવે છે ઘડીક ઊભો રહી જાય છે, ઘડીક આવે છે ઘડીક ઊભો રહી જાય છે, એવું થાય છે. અને આ તો અને પાંચ ભાઈ અહીં ઊભા રહી જાય અને ઘરે જવું છે. Wo pongkira. અને આ કુતરી જો કુતરી જો બંધ થાય ને હવે પંખીડા Pongkir, amdane pongkira. આ જાને જાતો હોય તો હેલો ગાઈસ પંખીડા. વાડીમાં જો પાણી Pongkira. ગાઈસ વાગી જાત હમણાં ઈ હું ગાઈસ વાડીમાં પાણી ભરાઈ ગયું તમે જોઈ ને હા વાડીમાં તે પાણી ભરાઈ ગયું છે કા. વરસાદ ઘડીક આવે છે ઘડીક ઊભો રહી જાય છે, એવું થાય છે. આપણે તમને બતાડશું વરસાદ રૂકી જાય ને હા મેં તો બતાડી દીધું પાછું ના. હાલ જો કુતરી સામે જો ઊભી રહી ગઈ. હાલ તમને બતાડો હાલો હા બતાય ભાઈ વરસાદમાં બસીને જાય જુઓ એ નો પલળવી. હાલ ફાસ હાલ બોલાવે જો વરસાદ જો આખામાં જો ભરાઈ ગયું છે, ફૂલ તળાવ થઈ ગયું છે તે મસ્ત મજાનું કાં પાછ તળાવ થઈ ગયું છે આખામાં. તરાવ થઈ ગયું તો મને લાવો હોય ને હા ભાઈ ના નાવું હોય તો સ્વિમિંગ પુલમાં આવી આવજો નાવા કા. અમે જ નાહી લીધું તે પાછો ફાસ્ટ થઈ ગયો, ઘડીક ધીમો થઈ ગયો પાછો ફાસ્ટ થઈ ગયો કા. તળાવ તમને કેવું લાગ્યું કહેતો? તળાવ કેવું સારું લાગ્યું? મસ્ત તમે બ્લોગમાં આવી શેર કરશો હા બ્લોગમાં તમારે નાવું હોય તો આવજો કહેતો પાછો. હા સ્વિમિંગ પુલ મફતમાં મફતનું સ્વિમિંગ પુલ, પૈસા નહીં દેવાના પૈસા નહીં દેવાના. હું છત્રી નથી જોતી, અમે દોડીને વી આવશું ભાઈ, હમણાં વી આવશું. દોડે પાછું ડાલી દોડ નો પલળવી એમ તો કા નો પલળવી એમ તો નો પલળવી તો કોરા થવા વાટો અહીં ઊભું રહેવું પડશે કા. તો હવે તો આ પાછું ટીવી ચાલુ કરી દીધું છે. પાછું ઘરે આવીને આને ઝાઝા ભાગે ટીવી તો હોય, રજા હોય ને ઘરે હોય ને એટલે આખો દી ટીવી ઝાઝુ ચાલુ હોય. બહાર તો વરસાદ આવતો હોય ને એટલે ઘરે ટીવી જ જોવે આખો દી. અત્યારે ટાવર આવે છે ક્યારેક ટાવર ન આવે કા ત્યારે વાઈફાઈ પકડાવે કાંઈ ચાલુ નહીં થાય નહીં થાય. તો હવે તો આપણે પાછા જમીન ઉપર થઈ જશે અને અત્યારમાં જો બ્લોગ ચાલુ કરી દીધા છે ટીવીમાં. આપણે શું જેમાં એ ઓલું શું કહેવાય નામે નથી આવડતું, શું જેમાં આપણે છોલે ભટુરે હતા શું હતું એ મને નથી નામ નથી આવડતું. હમણાં મારા મમ્મીને પૂછી દઉં, મને નથી નામ આવડતું. કંઈક નવું જ બનાવ્યું હતું કાં શું બનાવ્યું હતું થોડુંક તો યાદ હશે ને. હે એ ભજીયા હતા ચટણીમાં નાખીને એવું કંઈક ના આવે. ભજીયા મગના હતા, મગના ભજીયા હતા કે એવું કંઈક હતું મને નથી ખબર. પણ ફોનમાંથી વાઈફાઈ ચાલુ કરે છે ઈ. અને મારી મમ્મી જો એ તમે સુએ જ છે અને હજી વરસાદ ચાલુ જ છે, ફૂલ ફાસ્ટ આવે છે. જો અત્યારમાં હજી ફાસ્ટ આવે જ છે, રાત પડી ગઈ તોય તે દિવસમાં ચાલુ હતો અત્યારમાં ચાલુ છે હા. અને આજ આપણે બનાવ્યું હતું શું પાણીપુરી વડા એ કેવા આવે એમ નહીં ખાધા હતા એમને પહેલી વાર સાંભળ્યા એટલે કહું, નામે મને નહોતું આવડતું. મેં કીધું મારી મમ્મીને પૂછી જોઈશ. પાણીપુરી વડા હતા એ ખાધા હતા. ફાઇનલી નામ એનું આવડી ગયું, હવે તો નહીં ભૂલાય. પહેલાં મેં નામ એનું પૂછ્યું, આમને જમી લીધું, પછી અત્યારે મેં તમારે નામ પૂછ્યું. પાણીપુરી વડા બનાવ્યા હતા, પહેલી વાર બનાવ્યા હતા એટલે. અને આ વર્ષે આપણે હવે આ બ્લોગનું તે એડિટિંગ કરશું અને આ બ્લોગ આપણે અહીં પૂરો કરવી છે. કેવો લાગ્યો મને જરૂરથી કોનો કહેજો. આશા કરું છું કે સારો લાગ્યો છે, ગમી જ ગયો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, નાની કોમેન્ટ કરી નાખજો. મળવી જ નવા લોકોમાં. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ, બાય.